ભૂરાના લગ્ન થયા શીખાવે ભૂરાના લગ્નમાં બન્યું એવું, એક તો એ 45 વર્ષે એનો સંબંધ થયો ભાઈ, ખરેખર 45 વર્ષે અમે એને, જો યુવાન મિત્રો સલાહ નથી દેતો, બસમાં બેસવા જઈએ, પહેલી બસ આવે એમાં બેસી જવાનું, લક્ઝરીની રાહે નહીં રહેવાનું, નહીતર પછી સાંજે છકડામાં બેસીને જવાનો વારો આવે. હા, સમજી ગયા? અમારા ભૂરાને એવું જ થયું. અમારો ભૂરો એક જગ્યાએ જોવા ગયો ને સાહેબ, છોકરીની માએ કીધું કે બેટા હા આને પસંદ ન કરતી. કેમ? તક આ તો મને જોવા આવ્યો હતો. હવે તમે વિચાર કરો એને કેટલા વર્ષ જોવામાં કાઢ્યા છે. આને તો ન જ જોતો પસંદ કરતી. બેટા એ જો એ બધું ફેશિયલ કરીને આવ્યો છે, સફેદ વાળને કાળા કરીને આવ્યો છે. એટલે અમારા ભૂરાએ 45 વર્ષ કન્યા જોવામાં કાઢી નાખ્યા. 30 કન્યાઓ જોયો. જ્યારે કન્યા જોઈને આવે ને અમે પૂછીએ કે ભૂરા કેમ છે, કે પાછો તોતડો 50% પહોંચ્યું, 50% પગ્યું એમ. એટલે 50% હે ને કહેતો ખબર, ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને ભૂરો 50% કહેતો હતો. બોલો છે. મને કે માયા ભાઈ થોડું ઘણું બાકી લઈ જાય છે, 50% એ તો પહોંચી જાય છે. એમાં એક દી હું મારા વાડીએ બેઠેલો, મારી વાડીએ ભૂરો આવ્યો. ભૂરો આવીને મને મારી બાજુમાં આવીને બેસી ગયો, જાણે આમ લેમ્પ ઉડી ગયેલો હોય એવું મોઢું. હું કહું, હાય ભૂરા હાય. મને કે હું આવે, આવવા જેવું હોય તો આવે ને. એટલે મેં પણ તને તકલીફ છે આવે એમ ન કેવું. મને કે માયાભાઈ પછી કોક હામું જોવાય. રોવા મળ્યો રીતસરનો. અરે મેં પણ તકલીફ શું છે? તકલીફ એટલે તકલીફ નહીં હોય એમને માયાભાઈ. મારી હારે જે છોકરા ભણતા ને એના છોતલાવના લગ્ન થાય માયાભાઈ. એની હારે જે ભણતા એના છોકરાઓના માયાભાઈ કોકના ધોલ વાગે ને તો મને એમ થાય કે મારા માથામાં કોક લાકલિયું માલે. ખરેખર બીજાના વરઘોડા ત્યાં ન નીકળવા દે. એની શેરીમાં કોકના વરઘોડા નીકળતા તો ભૂરો લાકડી લઈને બારો આવે. આઈલી આખા વગાડો નહીં ચાલ 1-2 ઓછા થઈ જાઓ, ભૂરાને પકડવો પડે. એટલે મેં કીધું ભૂરા છે શું? મને કે માયાભાઈ ત્યાં આપલું ગોથવાતું નથી. અરે મેં કીધું તારા પરિવારને કોકને કે ને, કાકાને ને. મને કે મારા કાકાનું નામ ન લેતા હો. એટલે મેં તને કાકાને ફોન કરીને બોલાવ્યા. મેં કીધું આ ભૂરો યાર ઉતાવળ કરે, ખોટો યાર મને હેરાન કરે, આવો અહીંયા ભૂરાને સમજાવો. એટલે આવ્યા ભૂરો જે ખીજાણો એના કાકા ઉપર. મેં કીધું ભૂરા તારા કાકા ઉપર શું કામ ખીજા? મને કે માયાભાઈ મારો કાકો નથી, દુશ્મન છે, દુશ્મન. પહેલી વાર મારું જોવા મોકલ્યા હતા એનું કલીન વહી આવ્યો માયાભાઈ. અરે મેં કીધું આને કરી ભારે હો. અરે ગાંડા ભાઈ તા પાછો મારી બાજુ આવીને મને કે માયાભાઈ માલા ગલમાં માલું કોઈ દુશ્મન હોય ને તો એક માલો કાકો ને બીજી માલી માં. અરે મેં કીધું માં કોઈ દી દીકરાની દુશ્મન હોય? આ બેએ મને કે નથી થવા દીધું માયાભાઈ. આ બેએ અરે હું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો, એ કે બીજાને અલગ હશે, માલી માને નહીં. મેં મને કે હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એટલે માલી માએ ઘસીને ના પાડી દીધી કે આવી છોકરી તો નહીં જ. મેં કીધું એક કામ કરતો હતો, તારા બા જેવી બોલકી હોય, તારા બા જેવો વાન હોય, તારા બા જેવી હાઈટ હોય, આવી પસંદ કરી તો હું વાંધો? મને કે તો મારા બાપા ના પાડે કે એવી તો નહીં જ, મેં જે ધંધો કર્યો એ તો તું કરતો જ નહીં એમ. હવે આ બધાની ધડીમાં ભૂરો હલવાણો. હવે સાંભળજો. એટલે મેં પછી એને કાકાને કીધું, મેં કીધું આ હકીકત શું છે? મને કે હકીકત માયાભાઈ બધો વાઘ ભૂરિયાનો છે. મેં કીધું કેમ? મને કે તોતડો છે. અમે જ્યાં જોવા જઈએ ત્યાં અમે ચોખ્ખી ના પાડીએ, ભૂરા તું બોલતો નહીં બેટા, અમે બધું બોલશું, અમે વાતું કરશું. આ માયાભાઈ બોલે ને એટલે હામાવાળાને ખબર પડી જાય તોતડો છે. અને આપણે આને ગલેટ સડાવીને મને કે આ હોનું વેચવાનું છે. મૂળ હોનું નથી, આ કથીર છે આ. હા ને ભૂરો ખીજાણો કથીર કીધો તા. હે તાતા હું તોતલો તો એટલે નથી થતું મારું.
તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો એટલે નથી થતો, બાકી તોતલો તો તોતલો હોત, લીલાશનો છોતલો. બોલો, રિલાયન્સનો છોકરો એને થવું. મેં કીધું ભૂરા શાંત. તો એને કાકાએ કીધું મને કે માય એક જગ્યાએ છે જોવા જવાનું, આપણને સંદેશો આવ્યો છે. મેં કીધું એક કામ કરી ભૂરા, આ વખતે હું હારે આવું, તારી સાથે હું આવું. મને કે માયાભાઈ તો જો 50% કામ તો થઈ જાય છે, અને તમે આવો ને તા તો 100% થઈ જાય. હો, મને કે કામ થઈ જાય, આપણે આબલું વધી જાય ને. અરે મેં કીધું હું આવું જ, ભલામણા તું ડાળે વળગતો હતો. એટલે એને કાકાએ કીધું માયાભાઈ તમે આવો છો, પણ એને તમે સમજાવી ગયો. મેં કીધું ભૂરા હવે હું ને તારા કાકા બે બોલશું, તારે નહીં બોલવાનું. મને કે માયાભાઈ હું ન બોલું તો મૂંગા સમજીને આપણને કોક ના પાલી દે. પણ એક વાત કહું વચ્ચે સાહેબ, તમારી જીભ તોતડી હશે ને તો સમાજને ગમશે. હો, આપણે તોતડી જીભ, કારણ કે પરમાત્માની રચના છે ને, ભગવાને જે બનાવ્યા હોય આપણને એ સમાજ સ્વીકારી લેશે. કોઈક તોતડું બોલતું છે તો આપણને આનંદ આવશે, ભજી બોલે ભલે બોલે. તમારી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારી લેશે સાહેબ, પણ માફ કરજો, જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તોસડી જીભ સમાજ નહીં સ્વીકારે ભલામણ. અરે કહેવા ગયો સાહેબ, કોઈ ઉપર હથિયારનો ઘા થયો હોય ને એ રૂજાઈ જાય, પણ આ જીભના ઘા થયા હોય ને એ જિંદગીમાં રૂજાતા નથી, તો કાળજામાં લાગી જતા હોય. શબ્દ બોલવો, ઈ જેટલો જે માણસ જોખી જોખી શબ્દ બોલશે. અને હું ઘણી વાર કહું સાહેબ કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. એટલે એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે, એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એટલે ઓલા ભૂરાએ કીધું મને કે માયાભાઈ હું ન બોલું તો મૂંગો સમજે ને. મેં કીધું એક કામ કરી, તારે બોલવાનું, પણ હા ભાઈ તું છે ને અંગ્રેજી બોલજે. તા ભૂરો મને કે અમારી 7 પેઢીમાં કોઈને અંગ્રેજી આવલે જ? તે મને આવલે. મેં તને શીખવાડી દઈ. આમ જો પાછું મને નહોતું આવડતું, એટલે મને આવડતું હતું એટલું એને કીધું. મેં કીધું આપણે ટાઈમ પર વારી નકર હું લગભગ માનો 27-28 દેશમાં જી આવ્યો, બરાબર. મને અંગ્રેજી નથી આવડતું. એનો અર્થ એ નથી કે હું અંગ્રેજીનો વિરોધ છું, છોકરાઓને ભણાવજો, પણ ગુજરાતીના ભોગે નહીં. મને ઘણા કે તમે ત્યાં જાઓ તો તમને અંગ્રેજી આવડે છે? મેં કીધું બિલકુલ નહીં. મને કે તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું એ લોકોને ગુજરાતી આવડે છે પ્લેનમાં જે હોય એને? મને કે નહીં. તો ઈવડે ન મૂંઝાય. આપણે હું મૂંઝાવાનો ઈજારો રાખ્યો છે યાર. હું ફર્સ્ટ ક્લાસ ગુજરાતી અહીંયા બોલું છું. બેન, એર હોસ્ટેસ બેન, નાસ્તો લાવજો. પહેલી વાર જ્યારે પ્લેનમાં બેઠો તો એક એર હોસ્ટેસ આવે છે, મારે હમ અંગ્રેજી બોલી. મને કહે એટલે મેં હા કીધું તે બીજીને બોલે ને કે કઈ ભાષા બોલે એમ. એ હલવાય, હું કામ નો હલવાય. ટૂંકી વાત, અમે ભૂરાન ટૂંકમાં ભૂરાન મેં કીધું કે ભૂરા તારે અંગ્રેજી બોલવાનું, બરાબર. એટલે મેં કીધું આમ જો તું તોતડો છો ને એટલે અંગ્રેજીમાં તોતડાપણું નહીં આવે. તારે બરાબર છે કેવું ને, બરાબર તે એમ નહીં. ઓકે, બહુ તલત હો, બહુ સરસ એમ આવે તો બહુ તલત હો એમ નહીં, ગુડ. હા પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. ગયા અમે જોવા. હવે જોજો કેવો ડખો થયો. એ ડખામાં સમજો કે તો વાંધો અમારે એકલાને ડખા થતા છે બાપા, ખરેખર. એટલે હવે ગયા, હું હારે ગુડાણો, હું ગુડાણામાં સમજો કે હારે ગયો. એ તો બધા સમજતા જ હોય ને, ગુજરાત છે. આપી ગયા સાહેબ. હવે જો તમે, અમે બેઠા ને, અમે ભૂરો બધા બેઠા તો ઓલી દીકરી પાણી લઈને આવી, ટ્રેમાં પાણી લઈને આવી. તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું પાકું. હું પાકું? મને કે તલત તે મુગા તારી માં ઈ જોવે એવી છોકરી નથી, આ કામવાળી છે તારી માં. ઉતાવળો હું થા તા ભૂરો હું કે તમે કીધું હતું ને છેલ્લી તલા, એટલે આપણે થોડા ઉતાવળા થઈ ગયા. પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર? મને કે જેના કામવાળા એટલા રૂપાલા છે તો મેન માના કેટલા રૂપાલા છે. હું ધીરો રેન બેટા, બાને આવવા તો દે. તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે નો.
કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો કેમ છે ત્યાં? ઓકે. ચા પાણી પીશો? યસ. હવે પૂછી એનો જવાબ, અને અંગ્રેજી સિવાય ઘા નહીં. હામે ભૂરીના બાપા ઓળપોળ થઈ ગયા. શાબાશ, વાહ, મૃત્યુ મળ્યો હો આપણને. હવે બોલાવો આપણી ભૂરીને. હણજા ભૂરી આવ્યા ભાઈ, પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈને એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા. કલર જાય તો પૈસા પાછા, ખાલી આખું દાંત બે જ દેખાય. અને એમાંય ભૂરા આમ દાંત કાઢ્યા હતા તો ભૂરો મારા ખોળામાં પડી ગયો. મેં કીધું ભૂરિયા સાવધાન, આમ જો. તા ભૂરો શું કે ભાગું તો માલી ભૂમિકા લાજે. માયાભાઈ હવે ભાગવું નહીં, હજલ થઈ ગયો. બ્યુટી પાર્લરનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી હવે જવા ન દઉં. સીધી ભૂરાને રકાબી આપી. ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કીટલી કાઢે ને ઓલી રજવાડી, આ બેનો છે એ અંદર બહાર કીટલીને ધોવે, પણ કીટલીને અંદર એમાં ખરેખર કાથીને દોરી નાખીને એમ ઘસી નાખતા તો વાંધો નહીં. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભીર્યા હોય. હમણાં આપણે એમ થાય ચા પીવી મરી જવું. આમાં આપણે જે વિવેક કરીએ ને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. શું કામ? ભાઈને પહેલા આપે તો એ નાળસામાં જે હોય ભાઈમાં વયું જાય. ભૂરાને સીધી રકાબી આપીને ભૂરાને ચા આપી, તેમાં ભાઈ ભેગી કીડી આવી. એ ભૂરાને કીડી આવી. હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે, હવે ચા ગરમ, કીડીએ નીચે વી જાય. આમ આમ કરે ભૂરો. બેનો તમને નહીં સમજાય, આમાં કોક ને સમજાય. હવે આ ભૂરો ચા હાટું આમ કરે. હવે આ લખણ કાકાને લખણ ફામ આવું છે, બે ફાન થવાના. હા, મને તો એ નથી સમજાતું. પીવા બેહે ઈ વળી ગ્લાસમાં લે, આમ દારૂ ના છાટણા આમ કરે. હવે એ કાકાને લખણ, એટલે કાકાને શું કામ મારો દીકરો તો એક સતું ન કરે, એટલે કાકે કોણી મારી કે હું આમ કરે છે પીઝા. હવે ભૂરાને હવે અમે એ તો નહોતું શીખવાડ્યું ચાની અંદર કીડી, એ તો મને નહોતું આવડતું, હજી નથી આવડતું. ટી અંદર તીડી. એટલે ભૂરાને બોલવાનું, હવે બોલવાને મેં ના પાડેલી, અંગ્રેજી સિવાય બોલવાનું નહીં. એટલે કાકે કીધું હું છે પીઝા ને? તો ભૂરો કે આમ કીડી દેખાડે, નથી પીવી, હજી જોવે. હા, કાકો ખીજણ હું સોટ્યો મોઢામાલી ભહીને. મોઢામાલી ભહવાનું કીધું ને ઓલાને 1.5 કલાક થા ડમડમો સડેલો. હન ભૂરો ભહ્યો. એ તાલીમાં તીલી, ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા તો કન્યાની માં બોલી થતું છે એવું ધલી ગયું. લ્યો આખો ઘાણ એવો નીકળ્યો. સાહેબ દેર છે મગર અંધેર નથી. સાહેબ મોડું થાય પણ ભગવાન આપી દે. હા,